સિંહ અંદાજ મેળવવા માટે ધારીગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી શ્રી, કર્મચારી શ્રી અને સ્વયંસેવક શ્રીઓ સહિત 511 જેટલા જોડાયા. એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તારીખ 10 થી 13 મે 2025 દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ રહી છે. ધારીગીર પૂર્વ વન વિભાગ રિજિયન અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રિજનલ અધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, ગણતરીકાર શ્રીઓ, ઓબ્ઝર્વર શ્રી સહિત 511 સ્વયંસેવક શ્રીઓ સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈ તેમની ઉત્કૃષ્ટ સેવા આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે. સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. 16મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર 3 થી 10 ગામોના જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે 24 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે. ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિહ્ન, ફોટો, મૂવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જીઆઈએસ અને સ્ટેટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કરણ, આલેખન કરવામાં આવી રહ્યું છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહ વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. 16મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100% ચોકસાઈ મળે છે, તેમજ માનવ ભૂલનો અવકાશ લગભગ રહેતો નથી. 3 દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર, રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે. 16મી સિંહ વસ્તી અંદાજ 2025 કામગીરી અન્વયે 8 રિજિયનલમાં રિજનલ અધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, સબ ઝોનલ અધિકારી શ્રી, ગણતરીકાર શ્રી, મદદનીશ ગણતરીકાર શ્રી, ઓબ્ઝર્વર શ્રી, સ્વયંસેવકો સહિત અંદાજે 2,900થી વધુ માનવબળ ફરજ બજાવે છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલા સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા, બચ્ચા એમ મળી 304 જેટલા સિંહ, વર્ષ 2001માં 327, વર્ષ 2005માં 359, વર્ષ 2010માં 411, વર્ષ 2015માં 523 અને છેલ્લે વર્ષ 2020માં 674 જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી. રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી.